क्षीरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષા પાઠ 26 તત્વ સમજવું। શાસ્ત્રો મુખપાઠે હોય એવા પુરુષો ઘણા મળી શકે, પરંતુ જેણે થોડા વચન પર પ્રૌઢ અને વિવેકપૂર્વક વિચાર કરી શાસ્ત્ર જેટલું જ્ઞાન હૃદયગત કર્યું હોય તેવા મળવા દુર્લભ છે। તત્વને પહોંચી જવું એ કંઈ નાની વાત નથી, કૂદીને દરિયો ઓળંગી જવો છે। આત્માએ 12 ભાવના ભાવવાની છે, સત્સંગ કરવાનો છે, સત્યનું મહાત્મ્ય સમજાવ્યું, કામદેવ શ્રાવકની દૃઢતા બતાવી, પરિગ્રહને સંકોચવાની વાત કહી। સત્સંગ કરવો હોય તો સત્સંગનો સમય મળે એટલા માટે પણ આરંભ પરિગ્રહથી નિવૃત્ત થવાની, બને તેટલું ઓછું કરવાની ભલામણ કરી। અને ત્યાર પછી સત્સંગ પરિગ્રહને સંકોચવો બંને એક સિક્કાની બે બાજુ। સત્નો સંગ કરવો છે એટલે અસત્સંગને વર્જવાનું છોડવાનું કહ્યું। અને ત્યાર પછી માનો કે પરિગ્રહ સંકોચી સંક્ષેપી લીધો, શેના માટે, હવે શું કરવાનું? તો પરમ કૃપાળુ દેવ કે હવે તત્વ સમજવામાં પુરુષાર્થ કરવાનો। તો તત્વ સમજવું, તો આ પાઠ લઈએ કે શાસ્ત્રો મુખપાઠ હોય, મુખપાઠ શું? મોઢે હોય, કંઠસ્થ હોય, એવું મુખપાઠ હોય કે કોઈ બોલતું જાય, કહેતું જાય, એક ભૂલ ન પડે તો ઠીક છે, પણ એ જ પ્રમાણે લખવું હોય તો કાનો માત્રા મીંડું પદ રસ્વ દીર્ઘ ઓછું અધિક ન આવે, એટલે કે એ જ શાસ્ત્ર, એ જ પુસ્તક થઈ જાય। એક શબ્દ પણ આગો પાછો નહીં, અક્ષર પણ ઓછો વધતો નહીં, એટલે એવું મોઢે હોય એને મુખપાઠ કહ્યું જાય છે કે કોઈ અવલંબન જ નહીં, પાઠ જોવાની જરૂર જ ન પડે। અગાઉ ઘણા વર્ષો સુધી શાસ્ત્રો સૂત્રો આમ જ પરંપરાથી જ બધાને યાદ હતા અને મુખપાઠ હતા અને કંઠસ્થ કરતા। એમાં કોઈને એક વખત સાંભળીને, કોઈને 2 વખત સાંભળીને, કોઈને 3 વખત, કોઈને 10 વખત, કોઈને 100 વખત, પણ સાંભળીને એવી રીતે જ બધું મુખપાઠ થતું। ક્યાંય લેખિત સ્વરૂપે શાસ્ત્રો સૂત્ર આગમ પુસ્તક પાઠ્યપુસ્તક જેવું કાંઈ ન હતું। પછી સ્મૃતિભ્રંશ થતો ગયો જેમ તેમ જીવોને, અને ભગવાનને લાગ્યું કે હવે કંઈ કરવું પડશે, એટલે આચાર્ય ઉપાધ્યાય વગેરે શાસ્ત્રો ગોત્યા। માનો કે આજે દ્વાદશાંગીમાં 11 આગમ તો મળે છે, 12મું દૃષ્ટિવાદ નથી મળતું, પણ એ 11 અંગ કોઈને મોઢે હોય, એવી રીતે 45 આગમ મોઢે હોય, કદાચ વચનામૃતજીના 833 પાન મુખપાઠ હોય તો પણ ભગવાન કહે છે એટલે માનવાનું છે કે તેવા ઘણા મળી શકે, પરંતુ જેણે થોડા પર પણ પ્રૌઢ અને વિવેકપૂર્વક વિચાર કરી શાસ્ત્ર જેટલું જ્ઞાન હૃદયગત કર્યું હોય તેવા મળવા દુર્લભ છે। એટલે કે સમજેલા પામેલા બહુ જ ઓછા મળે, શાસ્ત્રનો મર્મ પચાવ્યો હોય કે પામ્યા હોય તેવા ઓછા મળે। તો કેવા પ્રૌઢ કયા? પ્રૌઢ શું? તો કે બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા। યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાની વચ્ચે એક અવસ્થા, તે પ્રૌઢાવસ્થા, પીઢ કહીએ છીએ। તે શું? તો કે પ્ર વત્તા વહ, એના પરથી પ્રૌઢ પીઢ વગેરે થયું, વહ પ્રૌઢ। તો હવે કંઈક ગંભીરતાથી વિચાર કરશે, અનુભવથી વિચાર કરશે, શાણપણથી વિચાર કરશે, અને જે કંઈ વિસ્તારપૂર્વક વિચાર કરશે તેવા જે કોઈ છે, અને તેને વાત કરી છે કે તેવા ખરેખર મળવા દુર્લભ છે। આંગળીને બેઢે ગણાય એટલા હોય છે એમ પણ શાસ્ત્રોમાં કહ્યું છે। સમ્યક દૃષ્ટિ પુરુષો હંમેશા વિરલ કે વિરલા છે, દુર્લભ જ છે। અને વળી પાછું લખ્યું કે વિવેકપૂર્વક વિચાર કરનારા। વિવેકપૂર્વક વિચાર કોને આવે? જેણે વિવેક કર્યો હોય તેને જ આવે। બારણું ખોલશો પ્લીઝ।
હૃદયગત કર્યું હોય એટલે શું? જે જ્ઞાન હૃદયગત કર્યું હોય તેને શું કહેવાય? તો કે હૃદયમાં ગયું હોય, હૃદયમાં પહોંચ્યું હોય, આચરણમાં આવ્યું હોય, પરિણામમાં પામ્યું હોય, તેનો અર્થ હૃદયગત કર્યું કહેવાય. આપણો ઉપયોગ તરત જ બદલાઈ જાય છે. કોઈ સહેજ મોડું આવે એટલે ઉપયોગ તરત જ બદલાઈ ગયો. આપણે શાસ્ત્ર સ્વાધ્યાય જે વાંચન છે તેમાં ઉપયોગ રાખવાનો છે. લક્ષ્ય બદલાઈ જાય એ ન ચાલે. અહીંયા તત્વને અર્થની વાત ચાલે છે. તત્વને પહોંચી જવું એ કંઈ નાની વાત નથી. કૂદીને દરિયો ઓળંગી જવા જેવું છે. તત્વને પહોંચી જવું એટલે શું? તો કે તત્વને પહોંચવું એટલે વિશેષ મર્મ પામવું. તત્વનું નામ જ તે કહ્યું છે, વિશેષ મર્મ. તત્વ શું તે હમણાં વિચારવાના છીએ. અહીંયા તત્વને પહોંચી જવું એટલે આપણે કોઈ વ્યક્તિ આગળ ઊભી હોય અને દોડીને ચાલીને એને પહોંચી ગયા એમ કહીએ છીએ. અમે રસ્તામાં સાથે થઈ ગયા, એ આગળ જતા હતા પણ એને પહોંચી ગયા, આંબી ગયા, એને ટચ કરી આવ્યા, એની પાસે જઈ આવ્યા, એની લગોલગ જઈ આવ્યા, એની પાસે પહોંચી ગયા. તો એને પહોંચી જવું કહેવાય. તો તત્વને પહોંચી જવું એટલે તત્વની પાસે પહોંચી જવું, તત્વને સારભૂત ગણીને માનવું. એ નાની વાત નથી. કૂદીને દરિયો ઓળંગી જવા જેવું છે. કયો કૂદીને દરિયો ઓળંગી જવાનો છે તો ભવસાગર. એ ભવસાગર છે, દરિયો છે, એને ઓળંગી જવાનો છે. એટલે સંસાર સાગરથી પેલે પાર જવાનું છે, ભવ સમુદ્રથી પેલે પાર જવાનું છે. તેની વાત કહી છે, તે તત્વની વાત છે. ભગવાને મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામી દેશના આપતા હતા. ગૌતમ પ્રભુ પૂછે છે, ભંતે કિમ તત્તમ, હે ભગવંત તત્વ શું છે? શ્રી મહાવીર દેવ ફરમાવે છે, કોઈમાં ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત ઉપનયવા વિગવેવા ધ્રુવેવા. વસ્તુ ઉત્પન્ન પામે છે, લય પામે છે, છતાં એનું ધ્રુવત્વ કાયમ ટકે છે. તે સત છે અને તે તત્વ છે. એટલે તત્વને સમજવાની વાત માટે કહ્યું કે તત્વ શું અને સત્વ શું. તત્ શબ્દ આવે એટલે આપણે શું અર્થ કરીએ છીએ? તત્ તે, ત્વ તેપણું. તેપણાનો ભાવ તે શું છે? તો કે હું નહીં, તું નહીં, તે પદાર્થ છે, તે પરમાત્મા તત્વ છે. અથવા તો આ લોક અને બીજો લોક, લોકાકાશ અલોકાકાશ, કંઈ ખબર પડતી નથી. તો જગત શું છે? અને જગતમાં હોવાપણાનો ભાવ, જગતના અસ્તિત્વનો ભાવ, તે જ પદાર્થ, તે જ તત્વ અને તે તત્વ સમજવાની વાત છે. તો તત્વ શબ્દનો અર્થ શું થયો? કે કોઈ પણ વસ્તુનું મૂળ, અસલી, વાસ્તવિક સ્વરૂપ તે તત્વ છે. તે સાર છે, તે રહસ્ય છે. 5 મહાભૂતમાં જે મુકાયું છે તે એક એકને તત્વ કહેવામાં આવે છે. પૃથ્વી તત્વ, અગ્નિ તત્વ, જળ તત્વ, વાયુ તત્વ, આકાશ તત્વ. એ પણ તત્વનો અર્થ થયો. ભગવાને ફરમાવ્યું કે મૂળ, અસલી, વાસ્તવિક સ્વરૂપ છે તે જ તત્વ છે. તો 5 મહાભૂત, 5 વિષય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર અને પુરુષ, આ સાંખ્ય દર્શન પ્રમાણે 25 તત્વ છે. સાંખ્ય દર્શનની વાત લેવી પડે એવું છે, કેમ કે બધા જ દર્શન તત્વ કોને કહે છે? તત્વ સમજવાનું છે. તો બધા દર્શનને શું કહેવું છે? તો સાંખ્ય દર્શન મુખ્ય તો પુરુષ અને પ્રકૃતિ બે જ કહે છે. અને પ્રકૃતિમાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણ લે છે. આ ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા એ પ્રકૃતિ, અને પછી પ્રધાન, અને પછી વળી પુરુષ. તો કે જે કંઈ છે તે પુરુષ પ્રકૃતિથી છે. એટલે એ જ વસ્તુ સાંખ્ય દર્શનની, અને એ જ વસ્તુના આધારે સાંખ્ય દર્શન 25 તત્વ કહે છે. 25 તત્વમાં આ જે 3 ગુણ મુખ્ય છે, પ્રકૃતિ છે, એમાંથી જ ઉત્પન્ન થાય છે તે મહત તત્વ, તે બુદ્ધિ, ચિત્ત, અહંકાર વગેરે વગેરે. અને એ જ 5 તન્માત્રા, એ જ 5 વિષય, એ 5 ઇન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, અને કુલ મળીને પંચીકરણ 25 વસ્તુ થઈ તે આપણે જાણીએ છીએ. તો આ સાંખ્ય દર્શનના 25 તત્વો મૂક્યા છે. વૈશેષિક દર્શનમાં તત્વ કોને કહે? તો મોટા ભાગના ઘણા વખત સુધી 6 પદાર્થને તત્વ કહેતા હતા. 6 વસ્તુ, 6 તત્વ, 6 પદાર્થ. પછી વળી 7મું ઉમેરાયું. તે 6 કયા? તો કે દ્રવ્ય, ગુણ, ક્રિયા, સામાન્ય, વિશેષ, સમવાય, અને અથવા 7મું ઉમેરાયું તે અભાવ. આ 7 વસ્તુ સિવાય બીજું કાંઈ નથી. દ્રવ્ય, ગુણ, ક્રિયા, વળી સામાન્ય, વિશેષ, અને વળી સમવાય, અને વળી અભાવ. આ 7 પદાર્થ સિવાય કાંઈ નથી. તે વૈશેષિક દર્શન. વૈશેષિક દર્શન એટલે આપ જે કોઈ વખત કણાદ ઋષિનું નામ સાંભળ્યું છે, કણાદ મુનિ, પાશુપત દર્શન, કણાદ દર્શન, અને
ષડુલુક્ય દર્શન. ઉલુક્ય પછી 6 બાબત આવી એટલે ષડ ઉલુક્ય જે છે તે ષડુલુક્ય દર્શન. આ બંને ત્રણેય ચારેય એક જ છે, પર્યાય શબ્દ છે. તો જ્યારે 6 કે 7 પદાર્થથી જગત વ્યવસ્થા સમજાવવામાં આવે ત્યારે ષડદ્રવ્યાત્મક જગત જીનાગમ પ્રમાણે છે. આ ષડુલુક્ય એટલે વૈશેષિક દર્શન છે, તેમાં 6 થી 7 પદાર્થ મૂકવામાં આવે છે. આ પણ તત્વ છે. વેદાંત દર્શન કહે છે એક બ્રહ્મ તત્વ કા સકલ્પ પસારા. જે કંઈ છે તે એક બ્રહ્મ તત્વ જ છે, અદ્વૈતવાદી, બીજું કંઈ છે જ નહીં. આકાશ બ્રહ્મ, કાળ બ્રહ્મ, જગત બ્રહ્મ, પોતે બ્રહ્મ, બધું જ બ્રહ્મ અને બ્રહ્મ એ વેદાંત દર્શનની માન્યતા. એમાં પણ અદ્વૈતવાદીની માન્યતા કે જે કંઈ પસારો, પ્રસ્તાર, વિસ્તાર, પ્રપંચ છે, જગતમાં જે કંઈ છે તે એક બ્રહ્મમાંથી જ જાણે કે છે અને બ્રહ્મમાં છેલ્લે ભળી જાય છે. તે વેદાંત દર્શનની દૃઢ માન્યતા છે. એમાં ન્યાય દર્શન આગળ કહે છે તો એ 16 પદાર્થનું જ્ઞાન થાય તો જ તત્વજ્ઞાન થાય. એ 16 પદાર્થ કયા? તો કે પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, હેત્વાભાસ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, છળ, જાતિ અને નિગ્રહ સ્થાન. આ 16 પદાર્થ સમજીએ તો જ કોઈ પણ દર્શન સમજી શકાય. એ ન્યાય દર્શનનો મહિમા છે. અને ગૌતમ જેવા ગૌતમ ગણધર જુદા, ગૌતમ બુદ્ધ જુદા. અહીંયા ગૌતમ ઋષિ છે જેનું બીજું નામ છે અક્ષપાદ અને તેમણે આ પ્રમાણે ન્યાય દર્શન મૂક્યું છે. જે 18મા પત્રમાં કૃપાળુદેવ પંડિત રવજીભાઈ દેવરાજભાઈને કહે છે કે તમે મને કાશી ભણાવવા મોકલો છો તે બ્રિટિશ લો પ્રકરણ ભણાવવા માટે કે ગૌતમનું ન્યાયસૂત્ર ભણાવવા માટે વગેરે વગેરે. જેને ભણવા મોકલવા છે એની પરીક્ષા થઈ જાય છે. એ પંડિત વર્ય સાક્ષર રત્નની પરીક્ષા કરી લીધી છે કૃપાળુદેવે. ત્યાર પછી વેદાંત દર્શનમાં વાત મૂકી છે તે આપણે ઉત્તર મીમાંસા પ્રમાણે કહી. પણ વેદાંત દર્શનની જે પૂર્વ મીમાંસા છે જેને જૈમિની ઋષિએ મૂક્યું છે એટલે જૈમિની દર્શન કહેવાય છે, તે શું કહે છે? તે કહે છે કે વેદ છે એ અપૌરુષેય છે. કોઈ વ્યક્તિએ બનાવ્યા નથી. આપોઆપ જાણે આકાશમાંથી પડ્યા છે અને ઝીલાઈ ગઈ છે વાણી. એટલે પુરુષ કહેતા આત્મા તો કોઈ આત્માએ બનાવ્યું નથી. તેથી અપૌરુષેય વેદ છે, તે પ્રમાણભૂત છે અને બધાએ શંકા આશંકા કરવા જેવું નથી. એના અર્થ અને અર્થઘટનમાં ફરક પડે છે, બાકી એક જ વસ્તુ છે. યજ્ઞ આદિ ક્રિયા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ક્રિયાકાંડનું શાસ્ત્ર, યજ્ઞયાગનું શાસ્ત્ર તે જૈમિની દર્શન પૂર્વ મીમાંસા અને તે જૈમિની ઋષિએ મૂક્યું હોવાથી જૈમિની દર્શન કહેવાય છે. તો એ પણ આ રીતે મૂકી દે છે કે તત્વ શું? તો કે તત્વ જે છે તે છે ક્રિયાથી જ મોક્ષ છે, યજ્ઞયાગ આદિથી મોક્ષ છે, કલ્યાણ છે. આટલી તત્વની વાત પછી જીન દર્શન શું કહે? તો મહાવીર સ્વામીએ ફરમાવ્યું કે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. વસ્તુ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, છતાં એની ધ્રુવતા ટકી રહે છે. જૂનું જાણીતું દૃષ્ટાંત છે કે સોનાની બંગડી એ બંગડીની બુટ્ટી અને બુટ્ટીની વીંટી કરીએ તો બંગડી રૂપે એની ઉત્પત્તિ થઈ ગઈ. પછી એમાંથી કાલાંતરે આપણને એમ થાય કે ઘાટ બદલાવો છે એટલે અથવા તો કંઈ પણ કારણે વીંટી કરાવી છે તો બંગડીમાંથી વીંટી થઈ તો વીંટી તરીકે નવી ઉત્પત્તિ ઉત્પાદ થયો, બંગડી તરીકે એનો વ્યય થયો, નાશ થયો, લય પામ્યો, છતાં સોનું જ રહ્યું અને એ ધ્રુવતા છે, એનો ગુણ છે. તો આત્મા પણ આ ગતિ તે ગતિ, આ યોની તે યોની કર્યા કરે છે. સંસારની 4 ગતિ, 24 દંડક, 84 લક્ષ જીવયોનીમાં પરિભ્રમણ કરતો એક પદાર્થ એવો છે કે બધે જ જાય છે, છેલ્લે સિદ્ધશિલા પર જાય છે. એનું અસ્તિત્વ વીંટી ફીટી જતું નથી. એનું દ્રવ્ય, એનું ધ્રુવત્વ એ તો એમ જ છે, અકબંધ છે, એમાં કાંઈ ફેર નથી પડતો. ઉત્પાદને વ્યયમાં અનંત પર્યાય લઈ લીધી અને જે ધ્રુવત્વ છે એમાં દ્રવ્યત્વ લઈ લીધું, વસ્તુત્વ લઈ લીધું કે પદાર્થપણું લઈ લીધું, એમ સમજાય છે. ધ્રુવતા અને નિત્યતા એક જ વસ્તુ છે. તો અહીંયા ભગવાને તત્વ એ રીતે સમજાવી દીધું. તત્વ સમજાયા પછી ઉત્પાદ વ્યય દ્રવ્ય જે ત્રિપદી આપી એ જ ભગવાન કૃપાળુદેવ અહીંયા કહે છે કે એ સમજવું જોઈએ કે ઉત્પાદ વ્યય દ્રવ્ય અર્થથી તો સમજી લીધું, પણ તે પ્રમાણે જ્યારે ભાવ ભાસે કોઈ પણ વસ્તુમાં ત્રિપદનો ઉપયોગ અનુભવવો. કોઈ પણ વસ્તુ, કોઈ પણ વાત, કોઈ પણ સ્થિતિ, કોઈ પણ પરિસ્થિતિ, એટલે એને ત્યાં તત્વની પ્રાપ્તિ હોય, ભાવનું ભાષણ હોય તો જ આવો ભાવ રહે અથવા તો તેનાથી એને ભાવ ભાષણ થવાનું બને છે. સમ્યક દર્શનનું નિમિત્ત, સમ્યક દર્શનની વાણી, સમ્યક દર્શનનું કારણ આ જીનવાણી, વિતરાગવાણી, સદગુરુ વચન કેવી રીતે? તો કે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. આટલું સમજાયું, આ એક તત્વ સમજાયું. જે પુરુષ છે પરમાત્મા પરમ કૃપાળુદેવ 11-12 વર્ષે 14 વર્ષે બોધવચન નામનો 5મો ક્રમ લખ્યો, તેમાં મૂકી દીધું કે ત્રિપદનો ઉપયોગ અનુભવવો. પછી સ્વદ્રવ્યના રક્ષક થાવો, ગ્રાહક થાવો, ત્વરાથી થાવો.
એ બધું મૂક્યું, પણ શરૂઆતમાં તો આ મૂકી દીધું છે. એટલે ત્રિપદનો ઉપયોગ અનુભવો તે શું? તો કે સમ્યક દર્શન. ઉત્પાદ વ્યય ધ્રુવ. તત્વની શ્રદ્ધા તે કરવી જોઈએ. જુઓ, બીજી પણ વાત વિચારવા જેવી સમજાય છે કે જીવ રખડે છે, શેના કારણે રખડે છે? એને જ્ઞાન નથી થયું, સમ્યક દર્શન નથી થયું એટલે રખડે છે. સાચી વાત છે. એટલે કે સમ્યક દર્શન નથી થયું એટલે મિથ્યાત્વ છે, મિથ્યાત્વ છે એટલે વિપરીત શ્રદ્ધા છે, એના કારણે રખડે છે. જ્ઞાન નથી એમ નથી, દર્શન નથી, શ્રદ્ધા નથી, શ્રદ્ધા નથી, સમ્યક નથી, યથાર્થ નથી એટલે રખડે છે. જીવ જંતુ બીજી ગતિના કોઈ પણ આત્મા, માનો કે પશુ પંખી, તો એને પણ સમ્યક દર્શન થાય, એને પણ શ્રદ્ધા સમ્યક થઈ શકે છે અને થાય છે અને થયું છે કેટલાય જીવોને. પણ દ્રવ્યલિંગી સાધુપણું 11-12 અંગનો પાઠી 9 ગ્રેવે 1 સુધી જાય છતાં મિથ્યા દૃષ્ટિપણે રહે છે, રહેવું પડે છે. શું કામ? તો કે શ્રદ્ધાન વિપરીત રહ્યું છે, શ્રદ્ધાન સમ્યક થયું નથી, યથાર્થ શ્રદ્ધા કરી નથી, વિપરીત શ્રદ્ધા જ રાખી છે, માટે આ પ્રમાણે બને છે. જ્યારે પશુ પંખીમાં, મનુષ્યો તો લઈ જ જાય છે સમ્યક દર્શન, પણ પશુ પંખી, દેવો, નારકો વગેરે, એમાં પશુ ખાસ કરીને, તો કે તેવા પંચેન્દ્રિય તિર્યંજ, તેમ છતાં સંજ્ઞી તિર્યંજ પણ તે પામી જાય છે. શું કામ? એ ક્યાંય અભ્યાસ કરવા ગયા નથી, તેમ છતાં સમ્યક દર્શન પામી જાય છે. એટલે જ્ઞાનની વાત નથી, એ ભણવા બેઠા નથી, પણ જ્ઞાન, કયું જ્ઞાન જોઈએ, કયું દર્શન જોઈએ? તો કે જ્ઞાનાવરણીય કર્મને કારણે રખડે છે, દર્શનાવરણીય કર્મને કારણે રખડે છે, એમ કહેવું, માનવું એ ઠીક નથી. પણ એવું કોઈ કર્મ છે કે જેને કારણે રખડે છે, તો દર્શન મોહનીય કર્મને કારણે રખડે છે. એટલે દર્શનાવરણીય છે, મિથ્યાત્વ મોહનીય છે, દર્શનાવરણીય નહીં, મિથ્યા દર્શનાવરણીય એટલે દર્શન મોહનીય કર્મ છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ આપણે વિચારી ગયા છીએ, અત્યારે લેતા નથી. પણ જે રખડપાટ છે, રજળપાટ છે, રખડપટ્ટી છે, પરિભ્રમણ છે, સંસરણ કહેતા સંસાર ભાવ છે, તે દર્શન મોહનીયને કારણે છે. તે દર્શન મોહનીય એટલે બીજું કાંઈ નહીં, મુખ્ય મોહનીય કર્મ. એના 2 પ્રકાર, દર્શન મોહ અને ચારિત્ર મોહ. એ દર્શન મોહમાં મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય, એને કારણે રખડે છે. એટલે ત્યાં જ્ઞાન અને દર્શન, જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મની કરતાં મોહનીય કર્મની મહત્તા ગાય છે અને તેને કારણે રખડે છે. એટલે વાર ક્યાં આવ્યો? તો કે વિપરીત શ્રદ્ધાની બદલે યથાર્થ, અગર તો સમ્યક, અગર તો અવિતત શ્રદ્ધાન હોવું જોઈએ, અસંદિગ્ધ શ્રદ્ધાન હોવું જોઈએ, શ્રદ્ધામાં ફેર ન હોવો જોઈએ. દર્શન મોહનીયનો લટક્યો ઠેકાણે આવતો નથી, ચારિત્ર મોહનીયનો લટક્યો ઠેકાણે આવી જાય છે. આ દર્શન મોહની પ્રકૃતિ બતાવી. એટલે આપણે સમજવાનું રહ્યું કે મુખ્ય ભાર વિપરીત શ્રદ્ધા કાઢી નાખવાની છે, મિથ્યાત્વ કાઢી નાખવાનું છે, સમ્યક્ત્વ ગ્રહણ કરવાનું છે. અને આ મિથ્યાત્વ અને સમ્યક્ત્વની વાત એટલે બીજું કાંઈ નથી, તત્વ અને અર્થની વાત થઈ, જે શીર્ષક મૂક્યું છે તત્વ સમજવું. અર્થ એટલે લક્ષ્મી, અર્થ એટલે તત્વ, અને અર્થ એટલે શબ્દનું બીજું નામ. કૃપાળદેવે પાઠમાં મૂક્યું છે. આવા અર્થ શબ્દના ઘણા અર્થ થાય છે, પણ અર્થ અને તત્વ એ વિષય પર અહીં આગળ કહેવાનું છે. જેઓ નિર્ગ્રંથ પ્રવચનમાં આવેલા પવિત્ર વચનો મુખપાટે કરે છે, તે તેઓના ઉત્સાહ બળે સત્ફળ ઉપાર્જન કરે છે. અર્થ એટલે લક્ષ્મી, આપ જાણો છો, દ્રવ્ય, ધન, લક્ષ્મી. અર્થ એટલે તત્વ, વિચારવાનું છે. અને અર્થ એટલે શબ્દનું બીજું નામ. આ શબ્દનો અર્થ શું છે? નદી એટલે શું? તો નદીને શબ્દ કહીએ અને પછી નદીને અર્થ પણ કહીએ તો બંને થાય. અહીંયા અર્થ એટલે તત્વ, તો તેનો અર્થ શું થયો? તો કે મોક્ષશાસ્ત્ર લખ્યું વાચક ઉમા સ્વામીજીએ, 10 અધ્યાય, લગભગ 350 સૂત્ર. એમાં પહેલા અધ્યાયનું પહેલું સૂત્ર, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એટલે 3 વસ્તુ થઈ, બહુવચન થયું, છતાં મોક્ષનો માર્ગ તો એક જ મૂક્યો. 3 તત્વ છતાં મોક્ષનો માર્ગ એક. માર્ગો બહુવચન વાપર્યું નથી, રસ્તો એક જ છે, એક હોય 3 કાળમાં, પરમારથનો પંથ. એટલે 3 મળીને મોક્ષ માર્ગ કહેવાય છે. 3 અભેદ પરિણામે રહે, જ્યારે વર્તે તે આત્મારૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રહે. એટલે ત્યાં એ રીતે મૂકી દીધું. અને તે જ મોક્ષશાસ્ત્રમાં પછીનું સૂત્ર શું? કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. આ પહેલું સૂત્ર મોક્ષ માર્ગની વ્યાખ્યા મૂકી, પછી તરત જ લઈ ગયા કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વ અને અર્થની શ્રદ્ધા હોય તેને સમ્યક દર્શન કહેવાય છે. તો
તો અહીંયા તત્વ શું અને અર્થ શું? તો અર્થ એટલે દ્રવ્ય, ગુણ અને પર્યાય. તત્વ તેનો ભાવ, તે હોવાપણું. તત્ તે, ત્વપણું, શ્રાવકત્વ, સાધુત્વ, મુનિત્વ એટલે પણું કહીએ છીએ. પણું શું? તો કે ભાવ. એટલે દ્રવ્ય ગુણ પર્યાય છે તે અર્થમાં લઈ લીધા અને તત્વમાં ભાવ લઈ લીધો. અહીંયા શું મૂક્યું છે? તત્વ સમજવું. એટલે વાતો કરીએ, શબ્દો કરીએ, અર્થ કરીએ, પણ તે રૂપ પરિણમન, તે રૂપ ભાષણ, તે ભાવ ભાષણ, અને ત્યારે કહેવાય કે આત્મા પરિણત થયો, આત્મા સમ્યક દૃષ્ટિ થયો. અને બોલબાલા તેની છે, બલિહારી તેની છે, તે કરવાનું છે. તો આગળ જઈએ કે જેઓ નિર્ગ્રંથ પ્રવચનમાં આવેલા પવિત્ર વચનો મુખપાઠે કરે છે તે તેઓના ઉત્સાહ વડે સત્ફળ ઉપાર્જન કરે છે. પરંતુ જો તેનો મર્મ પામ્યા હોય તો એથી એ સુખ, આનંદ, વિવેક અને પરિણામે મહદભૂત ફળ પામે છે. નિર્ગ્રંથ પ્રવચનમાં આવેલા પવિત્ર વચનો મુખપાઠે કરે છે. આપણે પણ કર્યા છે, કરી રહ્યા છીએ, અને દરરોજ ગાન કરીએ છીએ, કીર્તન કરીએ છીએ, સ્તવન કરીએ છીએ, વાંચન કરીએ છીએ. પણ પછી તેનાથી શું થાય? તો કે ઉત્સાહપૂર્વક કરે છે, ઉલ્લાસ છે, એટલે સત્ફળ તો ઉપાર્જન કરે છે, પુણ્ય ઉપાર્જન તો જરૂર કરે છે, શુભ કર્મ તો જરૂર બાંધે છે. પણ જો મર્મ પામીને કરતા હોય, મર્મ પામ્યા હોય, સમજીને કરતા હોય, પરિણમીને કરતા હોય, તો એથી એ સુખ, આનંદ, વિવેક અને પરિણામે મહદભૂત ફળ પામે છે. સુખ કહેતા ત્યાં નિર્દોષ સુખનો અનુભવ થાય, આત્મિક સુખનો અનુભવ થાય, આનંદ, આત્મિક આનંદનો અનુભવ થાય, વિવેક જળ ચેતનનો થઈ જાય, ભેદ જ્ઞાન થઈ જાય, આત્મજ્ઞાન થઈ જાય, સમ્યક દર્શન થઈ જાય. અને પરિણામ તો સીધું જ છે, 99 + 1 = 100, મહદભૂત ફળ પામે છે. અહીંયા આંબા કેરીની વાત નથી, ઉત્તમ ફળની વાત છે. નાળિયેરીએ નથી અને આમ્રવૃક્ષ પણ નથી, બંને બાજુ પર રહી જાય તેવું મોટામાં મોટું, મહાનમાં મહાન, અત્યંત મહાત્મ્યવંતું ફળ તો એક જ છે, અને એનું નામ મોક્ષ. મોક્ષ શબ્દ મજાનો છે. મોહથી ક્ષય, મોહનો ક્ષય એટલે મોક્ષ. મોહ જ્યારે બોલીએ છીએ ત્યારે એમાં હ અભિપ્રેત છે. જે બોલીએ છીએ ત્યારે જેની પાછળ હ ઓલવેઝ આપણને સંભળાય છે. એકલું જે બોલી શકાતું જ નથી, એમાં એ જ છે જ. અને જૂની ગુજરાતીમાં મેડિવલ કાળમાં તો જે અને તે લખાતું જ હતું. તો અહીંયા પણ મોક્ષ કહેતા, મોહ કહેતા મોહ, અને ક્ષ કહેતા ક્ષય. તો તે મહદભૂત ફળ એવું મોક્ષનું ફળ પામે છે. એટલે માત્ર બોલી જવા કરતાં જો મર્મ પામીએ કે રહસ્ય પામીએ, રહસ્ય પામવું પછી છે, પહેલાં તો સમજ કરવાની છે. તો સમજવું અને સમાવાનું જે કોઈ ઐક્ય કરે તે સ્વાનુભવ પદમાં વર્તે. એવું તો કૃપાળદેવે સૌભાગભાઈને 651માં પત્રમાં પૂછ્યું છે, લખાવ્યું છે, જવાબ આપ્યો છે કે સમજવાનું અને સમાવાનું જે કોઈ ઐક્ય કરે તે સ્વાનુભવ પદમાં વર્તે, અને તો પરિભ્રમણ વૃદ્ધિની બદલે પરિભ્રમણ નિવૃત્તિ થાય. એટલે સમજીને ઘણી વખત છલકાઈ જવાય છે. સાચી સમજ તો એને જ કહેવાય કે એ છલકાતો નથી. સમજી અત્યંત સમાયા એવા કદીએ નહીં છલકાયાજી. આપણે પ્રભુશ્રીજીના કૃપાળદેવના વિરહપદમાં ગાઈએ છીએ. તો સમજવું ને સમાવું સાથે જ છે, એમાં સમાય જ જવું જોઈએ. તેમ છતાં છલકાય છે, એટલે કે વિભાવ પરિણતિમાં જતો રહે છે. જો સ્વભાવનું ભાન હોય, સ્વભાવનો અનુભવ હોય, સ્વભાવમાં સ્થિતિ હોય, એ ક્યારેય છલકાય નહીં. બધું જ સ્વભાવમાં હોય, સ્વભાવમાં સમાય છે. આવીએ બહુ સમદેશમાં, છાયા જાય સમાય, તેમાં આવી સ્વભાવમાં મને સ્વરૂપ પણ જાય. એટલે ત્યાં મન, સંકલ્પ, વિકલ્પ, તરંગો બધું જ ક્યાં સમાય છે? આત્મ સ્વભાવમાં. અને એ તો પોતાની પાસે છે, કાંઈ લેવા જવો પડે એવો નથી. પોતાની બધી જ વસ્તુ પોતાની બેગમાં, સુટકેસમાં, બોક્સમાં સમાઈ જાય તો એ સમાવીએ છીએ. પછી કેટલીક વખત વધારે સમાવવા જતાં શક્તિ બહારનું, ગજા ઉપરાંતનું, મર્યાદા ઉપરાંતનું થાય છે, તૂટી જાય છે, બંધ થતું નથી, વગેરે વગેરે પરિણામ છે. એ જ વસ્તુ અહીં છે. આત્માની અનંત શક્તિ છે, એ સ્વસ્વભાવમાં રહેલી જ છે, પોતાના બળમાં જ છે, પોતાની પાસે છે, પોતે બળ્યો છે. એ સામર્થ્ય, શક્તિ જાય ક્યાં? એ કેલરીઝ વપરાય ક્યાં? એટલે પછી ગમે ત્યાં પોતાનામાં સમાવી શકતો નથી. એટલે તરત જ સ્વચ્છંદ રૂપે સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી એક્યતા થાય છે. બીજી કોઈ ઝાઝી ભૂલ નથી. ઉપયોગ આત્મામાં ન રહેતા બહાર જાય છે, વિભાવ પ્રભાવમાં જાય છે, અને તેથી જ આ બધી ઝંઝટ, કડાકૂટ, માથાકૂટ છે. તો આ તત્વ સમજવાની વાત છે, બીજી કોઈ નથી. અભણ પુરુષ સુંદર અક્ષર અને તાણેલા મિથ્યા લીટા એ બેના ભેદને જેટલું જાણે છે
તેટલું જ મુખપાઠી અન્ય ગ્રંથ વિચાર અને નિર્ગ્રંથ પ્રવચનને ભેદરૂપ માને છે, કારણ તેણે અર્થપૂર્વક નિર્ગ્રંથ વચનામૃતો ધાર્યા નથી. અભણ પુરુષો સુંદર અક્ષર હોય કે આડાવડા નકામા લીટા કર્યા હોય, એ બે વચ્ચે કેટલો ભેદ જાણે? તો કે થોડોક સમજે કે આ લીટા કહેવાય અને આ કંઈક લખેલું લાગે છે. પોતાને મન તો એ ચિત્રામણ કે લીટા જ છે, પણ બોલાતું નથી. તો તેવી જ રીતે જે કોઈ અન્ય ગ્રંથ વિચાર કરે છે, એટલે કે જીનાગમ સિવાયના કોઈ પણ દર્શન શાસ્ત્ર વગેરે વાંચે છે અને વળી નિર્ગ્રંથ પ્રવચનને વાંચે છે, તો જીનાગમ વાંચે છે, એ બે વચ્ચેનો ભેદ કેટલો છે? તો કે એ સમજી શકતા નથી. એણે મુખપાઠ કર્યું છે, મોઢે કરી ગયું છે, પણ એ અર્થ સમજી શક્યા નથી, કારણ કે તેણે અર્થપૂર્વક નિર્ગ્રંથ વચનામૃતો ધાર્યા નથી. બિલ્લી આવે ઉડી જાઓ, બિલ્લી આવે ઉડી જાઓ એમ રટણ કર્યા કરે છે, પણ બિલ્લી આવીને મોઢામાં મૂકી દે તો પણ કોઈ ઉડી જતું નથી કે જતું રહેતું નથી. તો એ મુખપાઠ નથી તો બીજું શું? બોલ બોલ કરે છે, મુખપાઠ કર્યા કરે છે, ગોખ્યું છે, ભણ્યું છે, રટણ કરે છે, પણ એ પ્રમાણે આચરતો નથી, આચરણ કરતા નથી. ઘઉં સારા છે, ઘઉં સારા છે, લોટ સારો છે, લોટ સારો છે, ઘી સારું છે, ગોળ સારો છે, ખાંડ સારી છે, બધું ભર્યું, ક્યાંથી આવ્યું એની ચર્ચા વિચારણા કરી, હિસાબ લખ્યો, બધું કર્યું, સામે લાવીને મૂક્યું, પણ જો કોઈ બનાવે ને જમાડે નહીં, પીરસે નહીં, તો વસ્તુ તો પડેલી છે પણ અર્થ સમજ્યા નથી. આપણને ખબર પણ ન હોય કે આ ઘઉંનો લોટ કે આ બાજરાનો લોટ, આ ઘી કે આ ગોળ, આ ખાંડ કે સાકર, કાંઈ જ વસ્તુના ગુણ, લક્ષણ, ધર્મ, ઉપયોગ કાંઈ જાણતા ન હોઈએ, તે વસ્તુ વાપરી પણ શકવાના નથી. મીઠા મરચાં વગેરે બધા ગુણનો સ્વાદ ખબર હોય, એના લક્ષણ ખબર હોય તો એ પ્રમાણે નાખી શકીએ, વાપરી શકીએ, બાકી તો કાંઈ કરી શકતા નથી. તો અહીંયા પણ એ જ વાત કહી કે અર્થપૂર્વક, ઉપયોગપૂર્વક, આત્માર્થે, કોઈ કહેવા માટે નહીં, કોઈને સંભળાવવા માટે નહીં, કોઈ માન પૂજાર્થે નહીં, પણ માત્ર પોતાના આત્માર્થે, આત્મભાવે, આત્માને સમજવા માટે, પામવા માટે જો ધાર્યા, ગ્રહણ કર્યા કે ઉધાર્યા તો જ કામનું છે, બાકી નથી. તેમ તે પર યથાર્થ તત્વ વિચાર કર્યો નથી, અવધાર્યા નથી, ગ્રહણ કર્યા નથી, અને સાથે સાથે યથાર્થ તત્વ વિચાર પણ કર્યો નથી. સીધો સાદો જેમ તેમ વિચાર કરી જઈએ એ પણ બરોબર નથી. એને વિચાર જ્ઞાની પુરુષો કહેતાય નથી. આ તો આપણને સમજાય એટલે લખવું પડે કે યથાર્થ તત્વ વિચાર, યથાર્થ એઝ ઇટ ઇઝ, અર્થમ અનતિક્રમ્ય, આત્માને ઓળંગ્યા સિવાય, ઉલ્લંઘ્યા સિવાય, ભૂલ્યા સિવાય, એટલે કે આત્મભાવે, આત્માર્થે જો ઉપયોગપૂર્વક એ વિચારણા કરી હોય તો એને કાંઈક સમજાય, રહસ્ય પામે અને ધર્મનું ફળ મળે, એટલે કે મોક્ષ મળે, ધર્મ સ્વરૂપ થાય. યદિ તત્વ વિચાર કરવામાં સમર્થ બુદ્ધિ પ્રભાવ જોઈએ છે તો પણ કંઈ વિચાર કરી શકે. પથ્થર પીગળે નહીં તો પણ પાણીથી પલળે. તેમજ જે વચનામૃતો મુખપાઠે કર્યા હોય તે અર્થ સહિત હોય તો બહુ ઉપયોગી થઈ પડે. આપણી જ વાત લખી છે કે યદિ તત્વ વિચાર કરવામાં બુદ્ધિ પ્રભાવ જોઈએ, તરત વિચાર આવે કે વિચાર ક્યાંથી આવે? થોડીક તો બુદ્ધિ જોઈએ. માની લીધું કે થોડીક બુદ્ધિનો પ્રભાવ જોઈએ છે તો કંઈક વિચાર કરી શકીએ, પણ કાંઈક તો બુદ્ધિ છે જ, નિગોદ કરતાં વધારે છે, બીજા પંચેન્દ્રિય જીવો કરતાં વધારે છે. આટલા ઉજ્જવળ સંયોગો વચ્ચે ઉપસ્થિત છીએ એટલે એટલી એમ તો ઘણી બુદ્ધિ છે, કંઈ ઓછી નથી. બોધ પામી શકે એટલી બુદ્ધિ તો છે જ, પણ કરે તો થાય. તો પથ્થર પીગળે નહીં, આપણે પીગળાવવો નથી, ઓગાળવો નથી, પણ પલળે તો જરૂર, ભીંજાય તો જરૂર. તો આપણે અત્યારે ભાવમાં અને ભક્તિમાં ભીંજાઈ જવાનું છે, બંને એક જ છે. ભક્તિ ઓછી ગમે કેમ? ભક્તિને ભાવમાં ફરક શું છે? ખાલી ગાવું તો કીર્તન ભક્તિ છે, વંદન કર્યા કરીએ, નમસ્કાર કરીએ તો એ પણ ભક્તિ છે. જે કાંઈ છે તે ભક્તિ છે. તો પછી ભક્તિ અને સ્વાધ્યાયનો ડિફરન્સ રહેતોય નથી. જીવને પોતાના ભાવ એવા છે કે આને સ્વાધ્યાય કહેવાય અને આને ભક્તિ કહેવાય. ખરેખર બે વચ્ચે કોઈ ભેદ પણ નથી. એ ભક્તિ એ જ સ્વાધ્યાય છે, સ્વાધ્યાય એ જ ભક્તિ છે. સત્પુરુષના વચન ગાવા, વાંચવા, વિચારવા, એમાં રત રહી જવું, એમાં ઉપયોગ રાખવો, તે ભક્તિ છે. વચનામૃત મુખપાઠ કર્યા હોય તે અર્થ સહિત હોય તો બહુ ઉપયોગી થઈ પડે. આપણને પણ એમ જ થાય કે આ બધાની એક એક લીટીનો અર્થ હોય તો આપણે વિચાર શક્તિ મંદ કરી નાખીએ. એક તો હોય નહીં અને વધારે મંદપણાને ભજે. કેમ કે તૈયાર માલ હોય, ગાઈડ હોય, બાજુમાં જ જવાબ હોય તો કોઈ કશે નહીં. કોયડા વગેરે આપ વાંચો છો, વિચારો છો,
પઝલ વગેરે કરો છો તો નીચે ઊંધા અક્ષરમાં જવાબ હોય કે બીજે ક્યાંય જવાબ હોય તરત જ જોઈ લેવાનું મન થાય, એક સેકન્ડ પણ એ વિચાર કરે નહીં. તો એવું જ પરમાર્થનું છે કે એમાં એ કાંઈ વિચાર કરે તેવો નથી. એટલે તૈયાર માલ કરતાં વિચાર વગેરે ન હોય તે સારી વાત છે, અર્થ વગેરે ન લખ્યા હોય તે સારી વાત છે. આપણા પક્ષે વિચાર કરવાનું મૂક્યું છે. કર વિચાર તો પામ. ભગવાને આશીર્વાદ દઈ દીધો છે, આપણે લેતા નથી, સ્વીકારતા નથી. કેમ કે આપણે કંઈક કરવું પડે છે એટલે આપણને ગમતું નથી. પણ કાંઈક કરવું છે તો આત્મવિચાર કરવો છે તેવો નિર્ણય કરવાનો છે. નહીં તો પોપટવાળું રામ નામ પોપટને કોઈ પરિચયે રામ નામ કહેતા શીખવાડે, પરંતુ પોપટની બલ્લા જાણે કે રામ તે દાડમ કે દ્રાક્ષ. પોપટની વાત ગઈકાલે જ આવી કે પરમ દિવસે આવી કે મોટે ભાગે જંગલમાં વનમાં વિચરનારા વિહરનારા છે અને વૃક્ષો પર વિહરનારા છે, અને તેમાંથી કોઈક વખત વળી આપણી પાસે આવી ચડે તો પણ મનુષ્યને જુએ અથવા નજીક જાય ત્યાં તો એ ભાગી જ જાય, ઉડી જ જાય. ગમે તેટલા ભાવતા ભોજન હોય, કાચી કેરી, લાલ મરચાં વગેરે બધું બહુ ભાવતું હોય તો પણ એ ભાગી તો જાય જ. મનુષ્યને જુએ એટલે ભાગી જાય. તે મનુષ્યોથી દૂર જ ભાગતા હોય એવા પોપટ નામના પંખીડા, લીલા કલરના, જેના પરથી પોપટી કલર કહીએ, પેરોટ ગ્રીન કહીએ છીએ, તે પોપટ, તે શુક કહીએ કે તોતા કહીએ, તે બધું એક જ. તે પોપટની વાત ચાલે છે. જ્ઞાનનું પ્રતીક કહેવાય છે. જેના ઘરના આંગણે કે બહાર પોપટ મેના વાત કરતા હોય, શાસ્ત્ર અભ્યાસ કરતા હોય, શાસ્ત્ર ચર્ચા કરતા હોય, તે જ્ઞાનીનું ઘર અથવા વગેરે વગેરે જે આપ જાણો છો તે. પણ આમ પણ જ્ઞાનનું પ્રતીક છે, પોપટ કહ્યું છે તે. વ્હાઈટ અને ગ્રીન પણ જ્ઞાનના પ્રતીક છે, એ કદાચ એટલે જ હશે. તો અહીંયા પોપટવાળી વાત છે કે એવા ઉડી જનારા પોપટ, દૂર જનારા પોપટને પણ જો કદાચ કોઈ મનુષ્ય રામ નામ શીખવાડે, ભગવાનનું નામ લેતા શીખવાડે, પાળે અને શીખવાડે અને એની આજ્ઞા પ્રમાણે કરે તો એ કદાચ બોલી જાય. પણ તેને સમજ નથી. રામની બલા જાણે, પોપટની બલા જાણે. પોપટની બલા જાણે એટલે શું? પોપટ જાણતો નથી, પોપટ જાણવાની પરવાઈ કરતો નથી. અને બલા જાણે એટલે રામ જાણે, ભગવાન જાણે, સર્વજ્ઞ જાણે. અહીંની ભાષામાં, ચરોતરની ચારુતર પ્રદેશની ભાષામાં દહીં જાણે. આપણે મોટે ભાગે એમ કહીએ ભગવાન જાણે અથવા સર્વજ્ઞ જાણે, તે ખરું સારી ભાષામાં. અને બલા જાણે, તો બલા જાણે એટલે જેની બલા કઈ હોય તે તો જાણતોય નથી, એને જાણવાની પરવાઈ નથી, એટલે જિજ્ઞાસાય નથી. તે પોપટ, તે પોપટની બલા જાણે કે રામ તે દાડમ કે દ્રાક્ષ. એ રામ નામ લે છે પણ એને રામ ખબર નથી કે દાડમ છે કે દ્રાક્ષ, બધી એની ભાવતી વસ્તુના નામ લખ્યા છે. એને રામ નામનું ફળ છે કે શું એ ખબર નથી. તો એવું રીતે આપણી મશ્કરી કરી છે કૃપાળુ દેવે કે આપણે જો વાંચીએ, સમજીએ, વિચાર કરીએ નહીં તો આ જ દશા છે. આથી પણ વધારે ખરાબ દશા છે. પોપટને કોઈ પરિચયે રામ નામ કહેતા શીખવાડે, પાડીને એને કોઈએ શીખવાડ્યું હોય તો શીખી જાય, પણ એ આ પ્રમાણે સમજી શકતો નથી. સામાન્ય અર્થ સમજ્યા વગર એવું થાય છે. આ વસ્તુનો અર્થ કૃપાળુદેવે લખી દીધો કે સામાન્યપણે એમ કહેવાય કે આ સમજ્યા વગર કરે છે એટલે આમ થાય છે. એવું જ એક દૃષ્ટાંત કૃપાળુદેવ લખે છે. કચ્છી વૈશ્યોનું દૃષ્ટાંત એમ કહેવાય છે કે તે કંઈક હાસ્યયુક્ત છે ખરું, પરંતુ એમાંથી ઉત્તમ શિક્ષા મળી શકે તેમ છે, એટલે અહીં કહી જઉં છું. એમાંથી શિખામણ છે, શિક્ષણ મળે એમ છે, કેળવણી મળે એમ છે. આપણે કેળવવાનું છે અને આપણે આવું તો નથી કરતા. કચ્છના કોઈ ગામમાં શ્રાવક ધર્મ પાળતા રાયશી, દેવશી અને ખેતશી એમ 3 નામધારી ઓસવાળ રહેતા હતા. કચ્છમાં, કચ્છ અને કાઠિયાવાડ બહુ નજીક, કચ્છ અને સૌરાષ્ટ્ર. શ્રી વવાણિયા તીર્થ પરમ કૃપાળુદેવનું જન્મભૂમિ તે ઘણા બધા વર્ષો પહેલાં કચ્છમાં ગણાતું, 400-500 વર્ષ પહેલાં. કૃપાળુદેવ હતા થયા તે વખતે તો એ સૌરાષ્ટ્ર જ ગણાતું, કાઠિયાવાડ જ ગણાતું. તો કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતું કોઈ જો હોય તો તે વવાણિયા છે. આ બાજુ કચ્છની હદ પૂરી થાય, આ બાજુ સૌરાષ્ટ્રની હદ શરૂ થાય. અને હમણાં રિસન્ટલી કદાચ ઓન પેપર એ મોરબી વગેરે, કદાચ વવાણિયા મોરબી વગેરે કચ્છના પ્રદેશમાં જ મૂક્યું છે એમ સાંભળ્યું છે, જે હશે તે. તો આ કચ્છ એટલે એવો એક પ્રદેશ છે. કચ્છ રણ પ્રદેશથી વિખ્યાત છે. આ બાજુ પાકિસ્તાન છે, આ બાજુ સૌરાષ્ટ્ર છે, વચ્ચે આવ્યું તે કચ્છ. એના કોઈ એક ગામમાં શ્રાવક ધર્મ પાળતા 3 શ્રાવકો, એમાં એકનું નામ રાયશીભાઈ, એકનું નામ દેવશીભાઈ અને ત્રીજાનું નામ ખેતશીભાઈ. એ શ્રી જે આવે છે કચ્છમાં, ખાસ કરીને કચ્છી ભાઈઓમાં, તે શી એટલે અગાઉ રજપૂત કે ક્ષત્રિય હોય તેમ સિંહ છે, તે સિંહનું શી થઈ ગયું છે. રાયસિંગભાઈ
દેવસિંહભાઈ અને ખેતસિંહભાઈ, જેમ જયસિંહભાઈ કહીએ છીએ તેવી રીતે પદ્મસિંહભાઈ, એમ બધું જ સિંહ આવે છે અને એનું સિંહ થઈ ગયું છે. તો એ 3 ભાઈઓ દરરોજ પ્રતિક્રમણ કરે, એટલે કે 6 આવશ્યકના કરનારા હશે. સામાયિક પ્રતિક્રમણ, 24 સંતો, વંદના, કાવ્ય સર્ગ અને 54 પ્રત્યાખ્યાન. તો સવાર સાંજ કરનારા હતા. સવારે પ્રતિક્રમણ શું કામ કરવાનું? તો કે રાત્રિ દરમિયાન જે કંઈ દોષ પાપ અપરાધ થયા તેનું મિચ્છામી દુક્કડમ કરવા માટે, આલોચી જવા માટે. અને સાંજે શું કામ કરવાનું? તો કે દિવસભર જે કંઈ થયું હોય તેનું પ્રતિક્રમણ કરવા માટે. આ બંને કરી રહ્યા હતા. કોણ હતું? તો કે ઓસવાળ, કચ્છી ઓસવાળ. કોઈ બીજા ઓસવાળ લખે તેવી રીતે ઓસવાળ શું છે? તો કે રાજસ્થાનમાં, મારવાડમાં ઓસિયા નામનું ગામ, અને ત્યાં જે કોઈ રહેતા હતા ત્યાંથી ગુજરાત બાજુ સ્થળાંતર કર્યું અને જૈન ધર્મ અંગીકાર કર્યો, તે બધા જ ઓસવાળ જૈન કહેવાય. પછી વિશા હોય, દશા હોય કે જે હોય તે, પણ બધા ઓસવાળ જૈન. કેટલાક રાજસ્થાની કહીએ છીએ, કેટલાક ગુજરાતી કહીએ છીએ. આ કચ્છી, ગુજરાતમાં આવ્યું તે કચ્છ અને કચ્છી ભાઈઓની વાત છે. નિયમિત રીતે તેઓ સંધ્યાકાળે અને પરોઢિયે પ્રતિક્રમણ કરતા હતા. પરોઢિયે રાયસી અને સંધ્યાકાળે દેવસી પ્રતિક્રમણ કરાવતા હતા. રાત્રિ સંબંધી પ્રતિક્રમણ રાયસી કરાવતો અને એ સંબંધે એને રાયસી પરિક્રમણનું ઠાયમ્મી એમ બોલાવવું પડતું. એટલે કે રાત્રિ દરમિયાન રાયસી, રાત્રિ દરમિયાન થયેલા દોષોનું પ્રતિક્રમણ કરું છું. ઠાયમ્મી, ઠાયમ્મી, ઠાયમ્મી કરું છું. અથવા બીજો અર્થ છે સ્થિતિ કરું છું. ઠી, સ્થિતિ, એટલે કે હું આ પ્રતિક્રમણમાં સ્થિતિ કરું છું, આ પ્રમાણે હું કહું છું. સામાયિક લીધી હોય તો આપણે કહીએ સામાયિક લીધી છે, સામાયિક કરું છું. અગર એમ કહીએ કે હું સામાયિકમાં છું, સામાયિકમાં સ્થિતિ કરેલી છે, એવી રીતે, એટલે ઠાયમ્મી એમ બોલાવે. દેવસીભાઈને દેવસી પરિક્રમણનું ઠાયમ્મી એમ સંબંધ હોવાથી બોલાવવું પડતું. એણે દિવસ દરમિયાન કરવાનું હતું, એટલે દિવસ સંબંધી જે કંઈ પ્રતિક્રમણ કરે છે અને જે કંઈ દોષો છે તે હું આલોચું છું અને આમાં સ્થિતિ કરું છું. યોગાનુયોગે ઘણાના આગ્રહથી એક દિવસ સંધ્યાકાળે ખેતસિંહને બોલાવવા બેસાડ્યો. એ જ 2 ભાઈઓનો વારો આવે તો એક વખત થયું કે ખેતસિંહભાઈનો ટર્ન રાખીએ, આજે એમનો વારો, એને બોલાવવાનું કહીએ. તો ખેતસિંહભાઈએ જ્યાં દેવસી પરિક્રમણનું ઠાયમ્મી એમ આવ્યું, ત્યાં ખેતસી પરિક્રમણનું ઠાયમ્મી એ વાક્યો લગાવી દીધા. એમણે દેવસી અને રાયસી એ 2 શબ્દોની બદલે ખેતસી શબ્દ બોલ્યા. એ સાંભળી બધા હાસ્યગ્રસ્ત થયા અને પૂછ્યું, આમ કાં? તો ખેતસિંહભાઈ બોલ્યા, વળી આમ તે કેમ? ત્યાં ઉત્તર મળ્યો કે ખેતસી પરિક્રમણનું ઠાયમ્મી એમ તમે કેમ બોલો છો? તો ખેતસિંહે કહ્યું કે હું ગરીબ છું એટલે મારું નામ આવ્યું. ત્યાં પાદરી તકરાર લઈને બેઠા, પણ રાયસી અને દેવસી માટે તો કોઈ દિવસ કોઈ બોલતું પણ નથી. એ ભાઈને એવો ખ્યાલ નથી કે રાયસી એટલે રાત્રિ સંબંધી અર્થ થાય છે, દેવસી એટલે દિવસ સંબંધી અર્થ થાય છે. પોતાને એમ થાય છે કે રાયસી ને દેવસી પોતપોતાના નામ લઈને બોલ્યા કરે છે અને મારું નામ આવ્યું ત્યારે મારે ખેતસી નહીં બોલવાનું કેમ? એમ એને એમ છે કે જે વ્યક્તિ બોલાવે એને પોતાનું નામ મૂકવાનું, જે પદ લખે, જે જોડકણું લખે એમાં નીચે પોતાનું નામ લખે, તેવી રીતે એ જોડકણા છે. આત્માએ આત્મા થઈને લખ્યા હોય તો એ પદ છે, ભજન છે, સ્તવન છે, બાકી તો જોડકણા છે. આ સાંભળીને બધાને હસવું આવ્યું અને પાદરી તકરાર લઈ બેઠા એટલે શું? પાદરી સૌરાષ્ટ્રમાં બોલાતો શબ્દ છે, કચ્છમાં પણ બોલાય કે સીધું, સીધે સીધું. અહીંથી ડાયરેક્ટ ત્યાં આવ્યો એમ નહીં, અહીંથી પાદરો ત્યાં આવ્યો. વાયા વાયાને સીધે સીધું, સીધું, અને પાદરીનો અર્થ છે તરત જ. હજુ તો બોલ્યા નથી ત્યાં પાદરો જ તકરાર કર્યો, પાદરી જ ઝઘડો કર્યો. કેવી રીતે? તો પાદરી તકરાર લઈ બેઠા એટલે આ વિવાદનો વિષય કરી નાખ્યો. સીધે સીધો કજિયો શરૂ કરી દીધો, તરત જ બોલવા જ માંડ્યા. હજી તો બોલ ટચ થયો નથી, ત્યાં તો તરત જ બેટિંગ શરૂ થઈ ગયું. એટલે કે છે તકરાર લઈને બેઠા, તમે મારું જ નામ આમ કરો છો. આપણે કહેતા હોઈએ છીએ વ્યવહારમાં કે મારી જ વાત આવે, મારો જ વારો આવે ત્યારે જ આમ થાય છે. વ્યવહારમાં આ શબ્દ લગભગ બોલાતું જ હોય છે કે મને પીરસવાનું આવ્યું, કોઈ પીરસતું હોય ત્યારે જ ખલાસ થઈ ગયું. હવે એમાં જરાક વાર મોડું મળે પણ તરત જ એમ થાય. આપણે બેસવા જતા હોય ને કોઈ બેસી જાય, તરત એમ થાય કે હું બેસવાના હતો, મારે બેસવાનું હતું ત્યારે જ બેસી ગયા, વગેરે વગેરે. તો અહીંયા કહે છે કે મારું નામ લઈ લીધું, પાદરી તકરાર લઈને બેઠા. પણ રાયસી દેવસી માટે તો કોઈ દિવસ કોઈ બોલતા પણ નથી. એ બંને કેમ રાયસી પરિક્રમણનું ઠાયમ્મી અને દેવસી પરિક્રમણનું ઠાયમ્મી કહે છે? તો હું ખેતસી પરિક્રમણનું ઠાયમ્મી એમ કાં ન કહું? કાં એ પણ સૌરાષ્ટ્રનો શબ્દ, એમ કેમ ન કહું? એની ભદ્રિકતાએ તો બધાને વિનોદ ઉપજાવ્યો.
એ ભદ્રિકતા હતી. ભદ્ર થઈ જાય તેવો જીવ હતો, કલ્યાણ પામે તેવો સરળ જીવ હતો. ભદ્રિકતા એટલે ભોળપણ, સરળતા. અને સરળતા કહેતા ત્યાં કલ્યાણને પાત્ર, એનું કલ્યાણ જલ્દી થાય. તો બધાને વિનોદ ઉપજાવ્યો, બધાને હસવું આવ્યું, રમૂજ થઈ. પણ પછી અર્થના કારણ સહિત સમજણ પાડી એટલે ખેતસિંહ પોતાના મુખ પાઠી પ્રતિક્રમણથી શરમાયો કે અરે, હું તો પડપડિયું પોપટિયું જ્ઞાન બોલી જ ગયો, વાંચી જ ગયો, ગોખે જ ગયો, પણ મને આટલી પણ ખબર નથી કે હું શું બોલું છું. શુદ્ધ ભાવ મુજમાં નથી, રોજ ગાઈએ બોલીએ, પણ શુદ્ધ ભાવ કોને કહેવાય, શુદ્ધ ઉપયોગ કોને કહેવાય, એનો કોઈ દિવસ વિચાર કર્યો નહીં, લક્ષ્ય કર્યો નહીં. દેહ છતાં દેહાતીત દશા બોલીએ ગાઈએ કેટલી બધી વાર, પણ દેહાતીત દશા તે શું હશે, નિર્વિકલ્પ સ્વરૂપ તે શું હશે, એનો કાંઈ વિચાર જ કર્યો નહીં. એમ પ્રતિક્રમણથી, મુખપાઠી પ્રતિક્રમણથી તે શરમાયો. અહીંયા તો એક સામાન્ય વાર્તા છે, પણ અર્થની ખૂબી ન્યારી છે. આવું જ એક દૃષ્ટાંત છે. એક વખત કૃષ્ણ કીર્તન ચાલતું હતું. બરાબરના મંજીરા, મૃદંગ, કાંસી જોડાથી ભક્તિ ધૂનની રમઝટ ચાલી રહી હતી. જન્માષ્ટમીનો દિવસ હશે. આપણે પરમ પૂજ્ય બ્રહ્મચારીજીનો પણ જન્માષ્ટમીએ જન્મ છે એટલે યાદ આવી જાય. તો એ કીર્તનમાં ગવડાવે છે, તે કહે છે, રાધાને કાને ઝાલર બુકે. ગવડાવે છે એ સાચું ગાય છે, રાધાને કાને ઝાલ ઝબુકે. આપ સમજી ગયા અર્થ કે રાધાને કાને એટલે કે કૃષ્ણ રાધા, એમાં રાધાના કાનમાં, કર્ણમાં ઝાલ ઝબુકે. ઝાલ શું? આપણે કોઈએ ઝાલ પહેર્યું છે? કાનમાં પહેરવાનું એક ઘરેણું, તેનું નામ ઝાલ. તે લટકણિયું નહીં, તે લટકણ નહીં, તે બુટ્ટી નહીં, તે ઇયરિંગ્સ નહીં, પણ કુંડળ નહીં, પણ કાંઈક જુદું. તે કાને પહેરવાનું ઘરેણું, તેનું નામ ઝાલ જ રાખીએ. એટલે રાધાના કાનમાં ઝાલ ઝબુકે, ઝબુક ઝબુક થાય છે, વીજળીનો ઝબકારો કહીએ એવી રીતે અહીંયા આપણી આજુબાજુમાં આ પુસ્તક જ્યાં પધરાવ્યા છે ત્યાં જે ગોલ્ડન છે તે સોનેરી ચાંદલા ઝબુક ઝબુક થાય છે. એટલે ઝબુક ઝબુક શું? પ્રકાશે છે. કેવી રીતે? તો કે રહી રહીને પ્રકાશે. રહી રહીને પ્રકાશવું તેનું નામ ઝબુકવું. એટલે પ્રકાશતું જાય ને વળી પાછું જરાક વારમાં જાઈ પડતી હોય એમ ઝાંખું થઈ જતું હોય, રહી રહીને આછું પાતળું થઈ જતું એવું લાગે, હકીકતમાં ઝબુકે છે. ટૂંકમાં રાધાના કાનમાં ઝાલ ઝબુકી રહ્યું છે, ઘરેણું ચળકી રહ્યું છે, પ્રકાશી રહ્યું છે, એમ ગાય છે. અને ઝીલનારા શું કરે છે? તો કે રાધાને કાનો ઝાલર બુકે. રાધાને કાન એની બદલે રાધા નો કરી નાખ્યું, રાધાનો, અને રાધાનો કાન, રાધાને કાનો ઝાલર બુકે. એટલે શું? તો કે ઝાલર એટલે શું? વગાડવાની ઝાલર. અહીંયા ઝાલર એટલે ચરોતર ભૂમિમાં વાલ, કઠોળના વાલ, મગ, મઠ, ચણા વાલ. એટલે રાધા અને કાનો ઝાલર, અને બુકે એટલે બૂકવું. બૂકવું એટલે શું? આપણે ઓછું બોલીએ છીએ આ શબ્દ પ્રયોગ. તો કે ઝટપટ ખાવું, તેનું નામ બૂકવું. ફાકડો ફાક્યો અને કંઈક બૂકવું, બૂક્યું એટલે ઝટપટ ખાઈ લીધું. એમ બુકડો માર્યો, બુકડો ભર્યો. તો રાધાને કાનો ઝાલર બુકે. ક્યાં કેટલો ફેર પડી ગયો? રાધાને કાને ઝાલ ઝબુકે, એમાંથી રાધા ને કાનો થઈ ગયો, કાનમાંથી. અને વળી ઝાલ ઝબુકેની બદલે ઝાલર બુકે. તો આવું તો કરવા જેવું નથી. બધા વૈષ્ણવ જ આવું કરે, કીર્તનકાર કરે એવું નથી. જીન ભગવંતની, પાર્શ્વનાથ પ્રભુની પંચ કલ્યાણક પૂજા આવે છે એમાં પણ બને છે, સોના રૂપા કે સોગઠે સૈયા ખેલત બાજી, ઇન્દ્રાણી મુખ દેખતે હરિ હોત હે રાજી. બરાબર પૂજા ભાવ વિભોર થઈને બધા ગાય છે. અને તે દિવસે એક વૈષ્ણવભાઈ પણ આવેલા હતા. તો એમને થયું, અહો, આ વૈરાગ્યવાળા ધર્મમાં, તમારા વિતરાગ ધર્મમાં, જૈન ધર્મમાં, આ ભગવાનની પૂજામાં પણ આવું આવે કે ઇન્દ્રાણીનું મુખ જોઈને પાર્શ્વનાથ ભગવાન પણ હરખાઈ ગયા, પ્રસન્ન થઈ ગયા, ખુશ થઈ ગયા. વિતરાગનો ધર્મ, વિતરાગ પ્રભુ, પણ ઇન્દ્રાણી મુખ જોઈને હરિ હેત હે રાજી, હરિ હોત હે રાજી. તો આ કેવો ધર્મ છે? અથવા તો તમારા ધર્મમાં હવે આવું આવવા માંડ્યું છે ખરું? માં ખરેખર શું છે કે ઇન્દ્રાણી મુખ દેખ કે હરિ હોત હે રાજી, ઇન્દ્રાણી હરિમુખ દેખ કર હોત હે રાજી. તો
તો ઇન્દ્રાણી ભગવાનનું મુખ જોઈને ઇન્દ્ર પણ પ્રસન્ન, ઇન્દ્રાણી પણ પ્રસન્ન, એવું ભગવાનનું આનંદિત, પ્રસન્ન અને રાગદ્વેષ રહિત મુખ મુદ્રા અસંગ ઉપયોગવાળી જોઈને ઝૂકી જાય છે, નમસ્કાર કરે છે, ખુશ થાય છે, રાજી થઈ જાય છે. એની બદલે આ બાજુથી શબ્દ પ્રયોગ આ બાજુ લઈ જાય અને અર્થ આવો કરે, તો અર્થ સમજવાની તો ખૂબ જ ન્યારી છે. અને આપણે સમજી શકીએ છીએ કે બધે જ આવું ચાલતું હોય છે. અહીંયા ભગવાન લખે છે આ તો એક સામાન્ય વાર્તા છે, પણ અર્થની ખૂબી ન્યારી છે. હવે ખૂબી શું ને ન્યારી શું? ખૂબીને ઘણા ખૂબીલીટી કહેતા હોય છે. આ ખૂબીલીટી એવો નવો શબ્દ કરે, ઇંગ્લિશ ડિક્શનરીમાં મૂકવો પડે એવો. તો ખૂબીલીટી ખૂબી જ, તો ખૂબી કહેતા રહસ્ય, ખૂબી કહેતા કેટલીક વખત મજા, કેટલીક વખત લહેજત, કે આની લિજ્જત લહેજત જ જુદી છે, આની મજા જ જુદી છે, આનું રહસ્ય જ જુદું છે. એની ખૂબી કહેતા એનો ખાસ ગુણ છે, એની વિચક્ષણતા રાધર વિલક્ષણતા છે. તો એ બધી વસ્તુને ખૂબી કહીએ. કેટલીક વખત ચમત્કાર જેવું લાગે તો પણ આપણે કહીએ કે આ જ ખૂબી છે ને પછી ખૂબી થઈ. ખૂબી થઈ શું? ચમત્કાર થયો, આશ્ચર્યકારક બનાવ બન્યો, કાંઈક એવી ઘટના ઘટી, તો ખૂબીને આ બધા જ અર્થ થાય. તો આ એક સામાન્ય વાત. પણ અર્થની ખૂબી તો કે અર્થ સમજવાની મજા, એની લહેજત, એનું સૌંદર્ય, એનો ચમત્કાર, એનો ખાસ ગુણ, એનું રહસ્ય, તો કોઈ જુદું જ છે. ન્યારું જુદું જ છે, નિરાળું છે અને તે જ કરવા યોગ્ય છે. એ જ અજાયબી છે. એ જ નથી સમજાયું. આત્મા બોલીએ, આત્મજ્ઞાન બોલીએ અને આત્માની શંકા કરે આત્મા પોતે આપ, તો કૃપાળુદેવ કહે કે શંકા ન કરનાર તે અચરજ એમ આપ. એ જ તો અચરજ છે, એ જ તો અજાયબી છે. ગ્રહે રૂપી અરૂપીને કે ગ્રહે અરૂપી રૂપીને, તો કે એવો કેવો જીને સિદ્ધાંત? આત્મા તો અરૂપી, તો કે કથનચિત અરૂપી, કથનચિત રૂપી કહેવું પડે છે અને કહે છે. પણ એવો અરૂપી આત્મા, કર્મ જેને રૂપી દ્રવ્ય કહેવાય છે, પૂતગલ છે, જળ છે, તો કે એ કેવી રીતે એને ગ્રહણ કરી શકે છે, એ પણ સમજવાનું છે. તત્વજ્ઞ તે પર બહુ વિચાર કરી શકે. ખરેખર તત્વને જાણનારો છે, આત્માને જાણનારો છે, એના પર વિચાર કરી શકે. બાકી ગોળ તો ગળ્યો જ લાગે. તેમ નિર્ગ્રંથ વચનામૃતો પણ સત્ફળ જ આપે. ગોળ હંમેશા ગળ્યો, સાકર હંમેશા ગળી, ખાંડ પણ અહીંયા ગોળની વાત છે. તેવી રીતે બધાના ગળપણમાં ફરક છે. પણ નિર્ગ્રંથ વચનામૃત પણ સત્ફળ જ આપે. એટલે ભગવાનના વચન છે, કૃપાળુદેવના વચન છે, એ પ્રમાણે ફળ તો આપવાના જ છે. જીન ભક્તિ ગ્રહો તરુ કલ્પ હો, ભજીને ભગવંત ભવંત લહો. ભવંત કહેતા આપ પણ ખરું, અને ભવંત એટલે ભવનો અંત, ભવાંત કહીએ તે પણ ખરું. તો ત્યાં ભવંત એટલે આપણને આપ કહી દીધા કે હે આપ કોણ? હે આત્મન, આપ કહેતા આત્મા. તમે ભગવાનને ભજીને ભવનો પાર થઈ જાઓ, ભવનો પાર કરી લો. બધા જ તત્વજ્ઞાનીઓનો બોધ એક જ વાક્યમાં એ છે કે અહો સંસાર સાગર તો અનંત અને અપાર છે, તેનો પાર પામવા પુરુષાર્થનો ઉપયોગ કરો, પુરુષાર્થનો ઉપયોગ કરો. તેમ નિર્ગ્રંથ વચનામૃતો પણ સત્ફળ તો આપે જ છે, આપોઆપ આપે છે, વગર કહીએ શુભાશુભ ભાવ પ્રમાણે ફળ આપે જ છે. અને જો શુદ્ધ ભાવની પ્રાપ્તિ થાય, ઉપલબ્ધિ થાય, તો તે પણ તેનું ફળ આપે જ છે. તે તો તત્ફળ જ આપે છે. અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુરૂપ થતું હતું, તેને સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્તિરૂપ કર્યું, તે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર કર્યા છે. અહો પણ મર્મ પામવાની વાતની તો બલિહારી જ છે. શબ્દ અર્થ શાસ્ત્ર તો બધું જ થાય, પણ મર્મ પામવાની વાત, રહસ્ય પામવું, એનો ઉકેલ જડી જાય, એમાં જે કહેવાનું છે તે સાર લઈ લેવો, તત્વ છે, તત્વની જ વાત છે, એ ગ્રહણ કરી લેવું, એની તો કોઈ બલિહારી જ છે. બલિહારી શું? બલિહારી કોને કહેવાય? બલિહારી શબ્દનો એક અર્થ તો સીધો સાધો ખૂબી, બીજો વાહ વાહ, શાબાશી. બલિહારી ગુરુદેવ કી ગોવિંદીઓ બતાય, તો કે ગુરુની કૃપા, ગુરુની વાહવા છે કે જેણે આ બતાવ્યું, જેણે અનન્ય શરણનો આશ્રય આપ્યો. શાબાશી, વાહવા, કૃપા, જે શબ્દ કયો તે આપણે બલિહાર થઈ જવું, વારી જવું જે કહીએ છીએ તે બલિહારી છે. એને અહીંયા પણ કહ્યું કે મર્મ પામવાની વાતની તો બલિહારી છે. બધું કરીએ, બધું સમજીએ, પણ મર્મ તે મર્મ, છેલ્લે મર્મની વાત લઈએ. પણ અહીંયા તત્વની વાત કરતા હતા કે તત્વ સમજવું, પછી ત્રિપદીની વાત લીધી. ત્રિપદીની વાત તો ગૌતમ સ્વામી, મહાવીર સ્વામી વચ્ચે થઈ ગઈ. પછીના વર્ષોનું શું? તો કે તત્વ સમજાય એટલે મોક્ષશાસ્ત્રની વાત કરતા હતા.
સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રણી મોક્ષ માર્ગ, પછી તરત જ તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, પછી લખ્યું કે તન નિસર્ગાત અધિગમાત્વા, પછી શું લખ્યું કે તે સમ્યક દર્શન કાં તો નૈસર્ગિક રીતે સ્વાભાવિક રીતે થાય છે, કુદરતી રીતે થાય છે, અથવા અધિગમથી થાય છે. કોઈક જીવને પૂર્વના સંસ્કારથી થાય છે. પૂર્વ ભાવમાં લગભગ થવું હોય અને આયુષ્ય પૂરું થયું હોય તો બીજા ભવે જો એ ભાવ સાથે રાખ્યો હોય, સંસ્કાર રહ્યા હોય તો એને થઈ જાય છે. કોઈ નિમિત્તની જરૂર પડતી નથી, એટલે નૈસર્ગિક કહે છે. અને બીજું અધિગમથી થાય છે, સદગુરુના ઉપદેશથી, સત્શાસ્ત્રના બોધથી. અગર તો કોઈકને ક્યાંક કંઈક જઈ ચડતા, કંઈક વિચાર ઉત્કટ ઉહાપો થતાં, મનોમંથન થતાં સમ્યક દર્શન થઈ જાય છે. કેવી રીતે? તો કે જાતે સ્મૃતિ જ્ઞાન થાય છે અને એના આધારે એને થઈ જાય છે. તો આ રીતે નિસર્ગ અને અધિગમથી સમ્યક દર્શન થાય છે. ત્યાર પછીનું સૂત્ર કે તત્વ શું? કે જીવા જીવાશ્રવ બંધ સંવર નિજરા મોક્ષાસ તત્વમ. ત્યાં જીવ અજીવ આશ્રવ સંવર બંધ નિજરા મોક્ષ, અને વચ્ચે રહી ગયા, આવી ગયા, સમાવેશ પામ્યા તે પુણ્ય અને પાપ. મોક્ષાસ તત્વમ ત્યાં બહુવચન છે, કેમ કે 7 અને 9 તત્વ થયા, પણ એનો સરવાળો શું? તો કે એક વચન તત્વ, તેને તત્વ કહેવાય છે. જે મોક્ષના માર્ગમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર 3 વસ્તુ થઈ, તો પણ મોક્ષનો માર્ગ એક. તેવી રીતે તત્વ એક તે કયું? તો કે જીવ અજીવ આશ્રવ સંવર બંધ નિજરા મોક્ષ, અને વચ્ચે આવ્યા તે પુણ્ય પાપ. તો એમ તો 9 થયા, 9 સદભાવ પદાર્થ થયા, તો એમ 9 તત્વ થયા. મુખ્ય 2 તો કે જળને ચેતન થયા, જીવ અને અજીવ થયું, અને તે પણ જેમાં સમાય છે તે એક તત્વમાં. તે એક તત્વ શું? એક તત્વના મૂળમાં વાપ્યા માનું તે. 79મો પત્ર કૃપાળદેવનો. ભિન્ન ભિન્ન મત દેખીએ ભેદ દૃષ્ટિનો એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો જે. પછી તરત જ લખ્યું તેહ તત્વ વૃક્ષનું આત્મધર્મ છે મૂળ, સ્વભાવની સિદ્ધિ કરે ધર્મ તેજ અનુકૂળ. એટલે ત્યાં પાછું કહી દીધું કે ભિન્ન ભિન્ન મત જોવા જેવા નથી, અને જે કારણ છે તે જુદા છે. ભિન્ન ભિન્ન મત બધાના છે. મત દેખીએ, મત એટલે ત્યાં અભિપ્રાય પણ ખરું, અને બીજી રીતે મત દેખીએ એટલે ન દેખો, બધું જુદું જુદું ન જુઓ, એક તત્વ આત્મા જ છે. જેમ વાદળવાળો દિવસ હોય કે વાદળ વિનાનો દિવસ હોય, વૃદ્ધ જુએ, બાળક જુએ, યુવાન જુએ, વિકાર દૃષ્ટિથી જુએ, નિર્વિકાર દૃષ્ટિથી જુએ, અથવા તો સ્વસ્થ ચિત્તવાળો જોઈએ, ચિત્તભ્રમવાળો જુએ, પણ વસ્તુ પદાર્થનું સ્વરૂપ પ્રતિબિંબ એને જુદું જ દેખાય. તેવી જ રીતે દરેક વ્યક્તિ પોતપોતાની સમજણ, ક્ષમ, સંસ્કાર, પૂર્વ સંસ્કાર, અને વળી તે ભવના ઉપદેશ બોધથી કંઈક માની લીધું છે, કુળધર્મના સંસ્કાર છે, એટલે જુદા જુદા મત, અભિપ્રાય, દર્શન છે. પણ જે કંઈ છે તે એક જીવ તત્વ, આત્મતત્વના મૂળમાં જ બધું રહેલું છે, અને તેને પહોંચીએ એટલે દરિયો ઓળંગી જવા જેવું છે, અને આત્મા થઈને પરમાત્મા થાય. અપ્પા સો પરમપ્પા. એ જ વસ્તુ ઉપનિષદમાં કહ્યું કે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ. છેલ્લે મૂક્યું કે તે તત્વ છે. તત્વમ અસી લક્ષ્યમ. તે તું છે. તે તું છે કોણ? તો કે જેવું છે તેવું છે. તે કોણ? આત્મા. કેવી રીતે? તો કે બ્રહ્માનંદમ, જે બ્રહ્મના આત્માના આનંદ સ્વરૂપ છે, જે બ્રહ્મ આનંદ સ્વરૂપ જ છે. આત્માનો આનંદ અને જ્ઞાન સ્વભાવ તો છે જ. પરમ સુખદમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ સુખનું આપનારું છે. કેવલમ, કેવળ જ્ઞાન સ્વરૂપ છે, એકમાત્ર છે, શુદ્ધ માત્ર છે. એક હોય તે હંમેશા શુદ્ધ, એક ચૈતન્ય, ફક્ત, માત્ર, કેવલ, તે બધું જ. અને એક જ દ્રવ્ય હોય તો હંમેશા શુદ્ધ જ હોય, એમાં અશુદ્ધિ લાગે જ નહીં. તો આત્મા શુદ્ધ છે. અને વળી જ્ઞાન મૂર્તિ, જ્ઞાનની તો સાક્ષાત પ્રતિમા છે, મૂર્તિ છે. દ્વંદ્વાતીતમ, સુખ દુઃખ, હર્ષ શોક, સારું માઠું વગેરે જે કંઈ જોડકા છે તે બધા જ દ્વંદ્વથી અતીત છે, અતિક્રાંત થઈ ગયા છે, ક્રમ ઓળંગી ગયા છે, ભૂતકાળની વાત થઈ ગઈ છે. અને વળી છેલ્લું પણ ધ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ગગન સદૃશમ, ગગનને લીધું, આકાશને લીધું. આકાશ જેવું એક, આકાશ જેવું અવકાશ આપે તેવું, જેમાં બધું સમાય, આકાશ જેવું અસંગ, અને આકાશ જેવું અનંત છે. આત્મા અનંત છે, અને અનંત એક છે તે અનંત છે, અનંત છે તે એક છે. અનંત આત્મામાં આત્મતત્વ કોમન હોવાથી તે અપેક્ષાએ અનંત છે. તેની પાસે અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય હોવાથી અનંત છે.
હકીકતમાં બધું છે કોના આશ્રયે, કોના આધારે? તો કે ષટકારક છે તે જ પરમ સત્ય છે. તત્વ સમજવાની વાત છે તો ષટકારક શું છે? આત્માની જ વાત છે કે આત્મા એ આત્માને, આત્મા વડે, આત્મામાંથી, આત્મા માટે, આત્માનું કલ્યાણ કરવાનું છે. તો તે ષટકારક 6 વિભક્તિ થઈ, તે 6 વિભક્તિ જ અહીંયા લાગુ પડે છે અને તે જ પરમ સત્ય છે. અને કૃપાળુદેવ કહે છે કે તે પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. સત્યમ પરમ ધીમહિ, તે શ્રીમદ ભાગવતનું મંગલાચરણ. એટલે જ્યાંથી ત્યાંથી પણ એક આત્મતત્વને સમજવાની વાત છે અને એને સમજવા માટે 9 તત્વ સમજવા પડે. તે 9 તત્વમાં જળ કેટલા, ચેતન કેટલા, રૂપી કેટલા, અરૂપી કેટલા, તે બધો ભાવ સમજવો પડે. ચેતન કહેતા એમ જ થાય કે એક જીવ તત્વ જ ચેતન છે, ખરું, પણ સંવર, નિજરા અને મોક્ષ તત્વ પણ આત્મામાં થાય છે, આત્માને થાય છે, આત્માના ભાવ વડે થાય છે, એના સ્વભાવ વડે થાય છે. એટલે ત્યાં તેને ચેતન તત્વમાં લીધા છે, ત્યાં તેને જળ કહી દીધા નથી. પૂતગલ દ્રવ્ય છે તેને ચોક્કસ ગમે ત્યારે ગમે ત્યાંથી જુઓ તો જળ, જળ અને જળ, અને તેનો તો એને અધ્યાસ છે, દેહને તો સાથે લઈને બેઠો છે. અને તે 9 તત્વની વાત સમજવા જેવી છે કે જીવ, પછી તરત જ અજીવ આવે, પછી આશ્રવ આવે, સંવર આવે, પુણ્ય પાપ આવે, બંધ આવે, નિર્જરા આવે અને મોક્ષ તત્વ આવે. તો 9 તત્વ સમજવા, તે તત્વ સમજવું અને તેના પરિણામમાં શું? એક આત્મતત્વને જાણવું, સમજવું, તે જ છે. 9 તત્વ પ્રકરણ ઘણા ભણ્યા છે. પહેલું જ શ્લોક મૂક્યો છે, જીવા જીવા પૂર્ણમ પાવાસવ સંવરોય નિર્જરણા બંધો મુખો યતઃ નવતત્તા હુંતી નાયવ્વા. નવતત્તા, 9 તત્વો હુંતી છે, નાયવ્વા જ્ઞાતવ્ય છે, જાણવા યોગ્ય છે, એ જ્ઞેય છે, એ 9 તત્વ જાણવા યોગ્ય છે. એ મૂકી દીધું. શું કામ જાણવા યોગ્ય? તો કે જાણે તો સમજે કે આ જાણવા યોગ્ય છે, આ જાણવા યોગ્ય નથી, આ જાણવા યોગ્ય છે, આ આદરવા યોગ્ય છે, અને વળી કેટલું છોડી દેવા યોગ્ય છે, છાંડી દેવા યોગ્ય છે, ત્યાગવા યોગ્ય છે. એટલે હૈ જ્ઞેય અને ઉપાદેયની ત્રિપદી પણ ત્યાં જ આવી. જે ત્રિપદી ભગવાનને આપી હતી ઉત્પાદ, વ્યય, દ્રવ્ય, એ જ ત્રિપદી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની હતી. અને એ જ ત્રિપદી હૈ જ્ઞેય ઉપાદેયની હતી. હૈ શું? તો કે સંસ્કૃતમાં હા એટલે છોડી દેવું, એટલે કે છોડવા જેવું છોડી દેવું, જ્ઞેય જાણવા જેવું જાણી લેવું. અને ઉપાદેય શું? તો કે એને આદરપૂર્વક બોલાવવું, જે આદરવા યોગ્ય છે, આચરવા યોગ્ય છે, એને આપણી પાસે બોલાવવું, ગ્રહણ કરવું, અંગીભૂત કરવું, માન્ય કરવું. અને નિર્ગ્રંથ વચનામૃતની વાત છે એટલે શું? તો કે સદગુરુના વચનામૃત, સદગુરુની આજ્ઞા. સદગુરુદેવે જે વચન ફરમાવ્યા છે, પરમ કૃપાળુદેવે જે વચનામૃત જે મૂક્યું છે, એમાં જે અંતર્ગત એવી મોક્ષમાળા, અને એ મોક્ષમાળાનો આજનો આ પાઠ તો આપણે એ માનવા યોગ્ય છે, સમજવા યોગ્ય છે, વિચારવા યોગ્ય છે. તો શું થાય? એકમ નિત્યમ વિમલમચલમ સર્વદા સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુમ તમ નમામિ. તો કે એક છે તે નિત્ય છે, વિમલ છે, એ ભાવમલ રહિત છે, અચલ છે, મેરુ પર્વત જેટલી એના શિખર જેટલી નિષ્કંપતા છે, એથી પણ વિશેષ કેવું હોય તો છે સર્વદા, હર હંમેશ માટે, શાશ્વત કાળ માટે એવી સ્થિરતાને આત્મા ભજીને સિદ્ધ લોકમાં પ્રયાણ કરીને રહે છે, સ્થિતિ કરે છે. આત્માનું અસ્તિત્વ મીટી ફીટી જતું નથી. સાક્ષીભૂતમ, સાક્ષીભૂત છે, સાક્ષીમય છે. ભાવાતીતમ, બધા ભાવથી પર છે, કોઈ ભાવ નથી, કોઈ ભાવથી પર છે. દેવંદનના અર્થમાં વિચાર્યું છે એટલે વિશેષ નથી કહેતા. ત્રિગુણ રહિતમ, તે શું છે? સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, એ 3 ગુણથી રહિત છે. સત્વગુણ કોને કહીએ? રજોગુણ કોઈને કહીએ, તમોગુણ જીનાગમ જેને મિથ્યાત્વ કહે છે તે તમોગુણ છે. સત્વગુણ આપણે જે કંઈ ભાવ કરીએ છીએ, શુભ ભાવ કરીએ છીએ, સત્વ સાત્વિક, તે લઈ જાય છે શુદ્ધ ભાવ. શુભ ભાવ અને પછી શુદ્ધ ભાવ જે કરીએ છીએ તે સત્વગુણમાં લીધા. વચ્ચે રહી ગયા તે રજોગુણ, તે કર્મ, તે અશુભ ભાવ. શુભાશુભ ભાવોથી થતા જે કંઈ કર્મ બંધ તેને રજોગુણ કીધો. હું કર્મરસથી કરીને મલિન છું એમ કહીએ છીએ, તે આવ્યું. એટલે આવી રીતે તત્વની વાત બધેથી બધાએ મૂકી છે. તેમાં આપણને તો આટલું જ અભિપ્રેત છે કે એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત અને એક નિજ સ્વરૂપને વિશે દૃષ્ટિ દે, જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. અંતમાં કરુણા અમિવૃષ્ટિ ભર્યા
તત્વદૃષ્ટિ જગમાય, પરોપકારાર્થે જીવે, કરે વિકાર ન ક્યાંય. એવા તત્વદૃષ્ટિવાળા, આત્મદૃષ્ટિવાળા, તત્વજ્ઞ પુરુષો, આત્મજ્ઞ પુરુષો, સર્વજ્ઞ તો ખરા જ દેવ કહીએ છીએ, તે બધા જ એટલે કે સદગુરુ દેવ, પરમગુરુ, નિર્ગ્રંથ, સર્વજ્ઞ દેવ તેવા તત્વદૃષ્ટિ પામેલા, આત્મદૃષ્ટિ પામેલા, દ્રવ્ય દૃષ્ટિને ધારણ કરેલા પરિણત આત્માઓ આ જગમાં છે અને તે માત્ર પરોપકાર અર્થે જીવે છે. વૃક્ષોના ફળ, નદીનું પાણી વગેરે, સૂર્યનો પ્રકાશ પરોપકાર અર્થે છે. તેમાં સંતો, સત્પુરુષો, આત્મજ્ઞ પુરુષોનું જીવન બીજા માટે છે, નિષ્કારણ કરુણાશીલ છે. કરે વિકાર ન ક્યાંય, ક્યાંય વિકાર વિભાવ પર્યાય કરતા નથી, એમાં જતા નથી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સુખતા